આમોદ તાલુકાના અછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગત રાત્રિના સમયે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અછોદ ગામે બાદા ફળિયામાં રહેતા યાકુબ મુસા પટેલ ઉંમર વર્ષ 19 તેના મિત્ર સલીમ સફીકના ઘરે મહેમાન આવેલ હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા. જે જમવાનું લઈને આમોદથી પરત આછોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દૂધના ચતુર્વેદી રહેવાસી શાહપુર ગામ પોસ્ટ શાહપુર તાલુકો બદલાપુર ઉત્તર પ્રદેશે પોતાનું ટેન્કર પૂરઝડપી ગફલત ભરી રીતે હંકારી ઉચિંતા વળાંક લઈ મોટર બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યાકુબ મુસા પટેલનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજાવ્યું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સાલિમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા. સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી. આમોદ પોલીસે ટેન્કર ચાલકને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયા ચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow.